ઘણી વખત ઓરિજિનલ પેપર્સ ગુમ થઈ જતા હોય, ઓરિજિનલ પ્રોપર્ટીના પેપર્સ ગુમ થઈ જતા હોય છે, તો તમારી મિલકતોનો વહીવટ અટકી જતો હોય છે, તમે મિલકતનો વહીવટ નહીં કરી શકશો, તેને વેચાણ નહીં કરી શકશો, તો આનો જવાબ છે ના. ઘણા લોકોના ઓરિજિનલ દસ્તાવેજ ગુમ થઈ જતા હોય છે ને ગભરાઈ જતા હોય છે કે હવે શું કરીએ, આનું વેચાણ કરવું છે તો કેવી રીતે થશે. પણ આના માટે 3 સ્ટેપની પ્રોસિજર હોય છે. જ્યારે તમારા આવા પ્રકારના દસ્તાવેજ જનરલી વેચાણ દસ્તાવેજ ગુમ થઈ જતા હોય છે ઓરિજિનલ, ત્યારે તમારે સૌથી પહેલે તો નજીકના પોલીસ કમિશનર સાહેબને ત્યાં તમારે એપ્લિકેશન ફાઇલ કરવાની છે કે મારા આ પ્રકારના દસ્તાવેજ હતા અને આવી રીતે ગુમ થઈ ગયા છે. એની કોપી તમારે રિસીવ કોપી તમારી પાસે રાખવાની છે. બીજું છે કે તમારે પેપરમાં પબ્લિક નોટિસ આપવાની છે, પ્રેસ નોટ આપવી પડે તમારે. એ પ્રેસ નોટનું આખું પેપર્સ તમારે 2-3 કોપી તમારી પાસે સાચવીને રાખવાની હોય છે. ત્રીજી વસ્તુ હોય છે કે તમારે સબ રજિસ્ટર ઓફિસમાંથી એની સર્ટિફાઈડ કોપી મેળવી લેવાની હોય છે. આ સર્ટિફાઈડ કોપીના અનુસંધાને તમે આ પ્રોપર્ટીનો વહીવટ કરી શકશો ને આ બધા પેપર્સ તમારી પાસે એક ફાઇલમાં રાખવાના હોય છે. હવે પછી તમારે જ્યાં સુધી આ પ્રોપર્ટીના પેપર્સ નથી મળી આવતા કે જ્યાં સુધી તમે આ પ્રોપર્ટીનો વહીવટ નથી કરી નાખતા, ત્યાં સુધી તમારે આને જ ઓરિજિનલ પેપર્સ માનીને આગળ વધવાનું છે. બાકીની ઇમ્પોર્ટન્ટ ડિટેલ્સ મેં કેપ્શનમાં લખેલી છે, તમે જોઈ શકો છો.